નમસ્કાર, આપકી આવાज़ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ધન્ય છે આજની સરકાર। અમને લાગતું હતું કે ભાજપ સરકાર કરશે ભારત દેશનો વિકાસ। છેલ્લા 10 વર્ષથી દર 3 મહિને નવી યોજનાઓ અમલમાં આવે છે અને તે યોજનાઓ સરકારી ઠરાવના કાગળો પર વગર લગામના ઘોડાની સમાન દોડતા રહે છે। શું આને જ કહેવાય વિકાસ? ધન્ય છે મારી વિશ્વાસની સરકાર, ભાજપા સરકાર। 27 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા રોજગારલક્ષી ભારત સરકારની સ્કીમમાં ચાલી રહેલા ગેરરીતિની તપાસ કરવા બાબત અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ અને 500 મહિલા બહેનોને સાથે રાખીને ભરૂચ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો શું મળશે ન્યાય? જોવાનું રહ્યું। ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છું અને હાલ જે અમારી પાર્ટી 22 ડિસેમ્બરે જે લોન્ચ થઈ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી અને શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટી, એનો હું સંગઠન મંત્રી છું અને પ્રવક્તા પણ છું અને ખૂબ જ ગંભીર વિષય લઈને આવ્યો છું, કારણ કે મારા માનની આદરણીય સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ અને ભારતમાં 11 વર્ષથી આપણા રાજ કરતા હું ખાતો નથી, ખાવા દેતો નથી એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ખાસ આ કાગળ ઉપરના કૌભાંડ બતાવવા આવી રહ્યો છે કે અમે ગરીબો માટે બધી યોજનાઓ કાગળ ઉપર જે લઈને આવે છે અને બડી બાતે ગધેગી લાતે એની કરી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ખાલી 400 બહેનો આ જે સેતુ સેવા ભારતી સંસ્થા ટ્રસ્ટ છે, એટલે જેમાં 90% સબસિડી મળે, એટલે ખાલી કાગળ ઉપર જ આવા NGO કાગળ ઉપર કામ કરે, પછી કાગળ ઉપર બીજા ટ્રસ્ટને માલ વેચે, પેલો ખરીદે, આખું બોગસ। આવું 2,68 લાખ રૂપિયા અને આ બહેનોને છે ને એકાઉન્ટે ખુલી ગયા, આ બહેનોને એકાઉન્ટમાં પૈસા આવી ગયા અને બારોબાર ઉપડી ગયા। તમે વિચારો યાર, વિચારો તમે, આજે આદિવાસીઓ 90% ખાલી કાગળ ઉપર કરોડો રૂપિયા ફળવાય છે અને સુવર ચામડીઓ ખાય છે। જ્યારે મારા માનનીય આદરણીય વડાપ્રધાન કહેતા હોય હું ખાતો નથી ને ખાવા દેતો નથી, તો પૂછો આ ગરીબ બહેનોના ઘરે આવીને પૂછો, આદિવાસીઓના ઘરે જઈને પૂછો, સાલા સુવર ચામડીઓ, અમે તમને 165 માંથી 168 કરી આપી સીટો, 156 ની છાતી બે ખાઉદરા છો તમે, 56 ની છાતી રાખીને ભ્રષ્ટાચાર કરો છો, ગરીબોનું ખાવ છો, આદિવાસીઓનું ખાવ છો અને પછી જ્યારે લડવા નીકળે છે તો તમે દબાવો છો। આવી દીકરીઓ જે NGOમાં કામ કરતી હોય, સત્ય ઉજાગર કરતી હોય, એને ધમકી આપવામાં આવે છે કે તું કોની સામે લડવા નીકળી છે। અમે તો જેની પાસે લોન પાસ કરાવીએ ને ઉપરથી નીચે સુધી 90% માંથી 70% તો લોન પાસ કરનારો ખાઈ જાય છે। તો શું મોદી તમે ખાઈ જાઓ છો? અમને છેતરો છો હે? અને અહીં ગાડી ભાજપ રાષ્ટ્રભક્તિ, અલા આ બધા તો પોતાની ભક્તિ કરે છે, ખાલી રાષ્ટ્રભક્તિના નામે પોતાનું કલ્યાણ કરે છે। આપત્તિમાં અવસર પામનારા લુખ્ખાઓ છે। આ તો સ્મશાનના લાકડા બી વેચી ખાય છે અને ભજીયા તરીને ખાય છે। ખાલી સ્કીમો બતાવવાની, હવે ફક્ત કાગળ ઉપર જ સ્કીમો હોય। એટલે અવધન સેવા ભારતી સંસ્થા ટ્રસ્ટ છે, એટલે કુટીર સેવા આવી બધા જે હોય એની અંદર 55% થી 90% ગ્રાન્ટ મળે। એ સરકારનો હેતુ એવું હોય કે ગરીબોને સીધી રોજગારી મળે અને એ જે સંસ્થાઓ કાર્ય શરૂ કરે કુટીર ઉદ્યોગના નામે, એટલે 90% વિચારો, એટલે 90% સીધો ગરીબો પાસે જવાય। આ લોકો ફક્ત કાગળ ઉપર NGO બનાવે, કાગળ ઉપર કારખાનું બતાવે, કુટીર ઉદ્યોગ બતાવે, પછી જે ખરીદી કરતી સંસ્થા બી, એટલે બધું કાગળ ઉપર। હવે આ દીકરી જ્યારે આ પર્દાફાશ કરવા માટે જ્યારે અમારી પાસે આવી, એટલે આ દીકરીને મીઠી ધમકીઓ મળવા માંડી।
કેટલી ધમકીઓ એટલે કે આ જ્યારે 90% છે ને અમારી 20% ખવાઈને સીધે સીધું આવે એટલે પાછા એવો પ્રલોભન બી આપે તું તમે તમારા ટકા લઈને ચૂપ થઈ જાઓ ને એટલે વિચારો તમે આ બહેનોને વિચારીને પહેલાં પ્રોમિસ આપવામાં આવી તો અને આ બહેનોનો વિડીયો ઉતારીને લઈ ગયા બહેનો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે આજ દિન વિચારો તમે આ રોજગારીના નામે આ બહેનોના બોગસ એકાઉન્ટ ખુલી ગયા એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા બારોબાર ઉપડી બી ગયા એટલે તમે વિચારો કેટલા મોટા પાયા અને આ આદિવાસીઓનું માં બી આ તમે હું તો માનનીય આદરણીય કલેક્ટર સાહેબને કહેવાયો છું કે આની છે ને તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો કારણ કે આ લોકોને ખબર જ છે 90% સબસિડી મળી છે ને એટલે એમ જે બી વચ્ચે જે આમાં ન્યાય માંગતા જાય લડવા આવે એમને ટકા આપીને ચૂકે એટલે આ કૌભાંડ તો મારા માનનીય આદરણીય મોદીજીને કહેવા માંગુ છું કે આજે તમને 11 વર્ષથી આજે તમને જ્યારે પ્રજાએ તમને ત્રીજી વાર નિમ્યા હોય અને પ્રજાએ જ્યારે તમારી ઉપર આટલો આંધળો વિશ્વાસ રાખ્યો હોય ત્યારે આ આપત્તિમાં અવસર પામનારાઓને તમે ઊંડામાં ઊંડી સીબીઆઈ તપાસ કરાવો અને આવા લોકોને તમે જેલને હવાલે કરો તો આ ગરીબોનો જે રોટલો છીનવાઈ રહ્યો છે કોઈ દિવસ ના છીનવાય મારું નામ મનુ पटेल है और मैं सोशल वर्कर हूँ। ये जो कौभांड है ये सेतु सेवा भारती ट्रस्ट के थ्रू हुआ है और ये स्फूर्ति का क्लस्टर होता है सेंट्रल गवर्नमेंट का, सेंट्रल मिनिस्ट्री का होता है, एमएसएमई मिनिस्ट्री का। स्फूर्ति अलग ही उनका प्रोग्राम है जिसमें ऐसी बहनों के लिए जो गांव में हो ऐसे 400, 500, 1000 बहनों को दिखा के उनके नाम पे कि हम इनको रोजगारी देंगे और हम फैक्ट्री लगाएंगे, ऐसा करके ये लोग पैसे लिए इन्होंने 2,68,00,000 अभी तक उन्होंने लिए हैं। फैक्ट्री चालू ही नहीं हुई है और ये बहनें सब मतलब दिखा रहे हैं गवर्नमेंट को आगे कि इन सबको रोजगारी मिल चुकी है और ऐसा प्रेजेंट कर रहे हैं आगे और उसके बेस पे इन्होंने 7 करोड़ और पास कर दी गवर्नमेंट ने। मेरा सिर्फ गवर्नमेंट से इतना पूछना है नोडल एजेंसी क्या कर रही है, फाउंडेशन फॉर एमएसएमई गवर्नमेंट की है मिनिस्ट्री की, वो क्या कर रही है। टेक्निकल एजेंसी जब हमारे अहमदाबाद की है, टेक्निकल एजेंसी हमारे अहमदाबाद में भी है, तो भोपाल वालों को टेक्निकल एजेंसी बनाने की जरूरत क्या पड़ी। ऐसा तो क्या मिली भगत है कि उनको जरूरत पड़ी टेक्निकल एजेंसी बनाने की भोपाल की और गुजरात की नहीं बनाई गई। कैसी धमकियां मिल रही है आपको ये उजागर करने धमकियां से? मिल रही है कि आपका हम करियर बर्बाद कर देंगे, आपके हम काम नहीं आगे होने देंगे, आप ये सब बंद कर दो, अपने लेके चुपचाप बैठ जाओ। तो ये सारी चीजें अभी हो रही हैं। मेरे साथ 410 महिलाएं हैं टोटल जिनके साथ ये हुआ है। आज आप यहाँ क्या करने आए? आज हम यहाँ पे कलेक्टर को जो है हम अर्जी पत्रक देने हैं। ऑलरेडी हमने आरपीआईडी से पोस्ट कर दिया है, ईमेल बार किया है। अब मेरा इनसे ये भी सवाल है, ईमेल जब आप दे रहे हो वेबसाइट पे तो वो चल क्यों नहीं रहा है, उसके जवाब आप क्यों नहीं दे रहे हो। महीने 2 महीने से हम ईमेल कर रहे हैं, ईमेल का जवाब क्यों नहीं आ रहा है। और जब अगर आपका ईमेल आईडी चाहे वो कलेक्टर का हो चाहे वो एसपी का हो किसी का भी हो, जब ईमेल आईडी में आपको जवाब ही